રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। હવામાન વિભાગે 5 દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી છે। બુધવારે 6 શહેરોમાં 45 થી વધુ તાપમાન નોંધાયું તો 13 શહેરોમાં 43 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું। 18 શહેરોમાં 40 ડિગ્રીથી વધુની ગરમી નોંધાઈ, જેમાં હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું। તો સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી પર પહોંચ્યો ગરમીનો પારો। જ્યારે 12થી વધુ શહેરોમાં હીટવેવની અસર। હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી। હવામાન વિભાગના મતે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી। ગરમીમાં સમગ્ર ગુજરાત શેકાઈ રહ્યું છે। કેટલાય શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચ્યો, જેમાં 2 શહેરોનું મહત્તમ તાપમાન 46.1 ડિગ્રી જેટલું નોંધાયું। સાથે જ 42 ડિગ્રીથી ઉપર પણ એવા ઘણા શહેરો હતા જ્યાં ગરમીનો પારો પહોંચી ચૂક્યો, લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો।